નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરમાં મેં તમને જણાવ્યું હતું કે હું તમને e⁻x sin x ના સંકલન માટે કે e⁻x cos x ના સંકલન માટે શોર્ટકટ કહીશ. તો આ રહી શોર્ટકટ છે, રાઈટ. આ ડાયરેક્ટ યાદ રાખવાની પરિસ્થિતિ, આ શોર્ટકટ સૂત્ર, આ રહ્યું એ શોર્ટકટ છે. સાહેબ આટલું બધું મોટું યાદ રાખવાનું રહે જ જાય, એમાં કંઈ છે નહીં. e⁻x, a એટલે અચળ, sin bx, b એટલે અચળ. તો તમને પહેલાં જ શું કરશો, તો e⁻x ના છેદમાં a વર્ગ પ્લસ b વર્ગ આવું કરી નાખશો. બેમાં એવું જ છે, e⁻x ના છેદમાં a વર્ગ પ્લસ b વર્ગ, રાઈટ. પછી a sin bx માઇનસ, સાઇન હોય તો માઇનસ આવે, b cos bx, sin bx cos bx ને વચ્ચે માઇનસ. આમાં શું થાય, તો આમાં a cos bx પ્લસ b sin bx, અહીંયા માઇનસની જગ્યાએ પ્લસ થઈ જાય, સાઇન કોસની સ્થાન બદલી જાય. આમાં સાઇન હોય તો ઋણ આવે, કોસ વાળો ભાગ હોય તો ધન આવે, રાઈટ. cos bx પહેલા આવે, sin bx પછી આવે. યસ, સિમ્પલ, સો સિમ્પલ છે. પણ આ ધીમે ધીમે યાદ પણ રહી જશે. આને તમારે એમનેમ સંકલન કરવું હોય તો આપણે કર્યું જ છે લાસ્ટ વિડિયો લેક્ચરમાં, રાઈટ. e⁻x sin x નું સંકલન, જેને આપણે ઉદાહરણ નંબર 21 કીધું હતું. ઉદાહરણ નંબર 21માં આપણે e⁻x ઇન્ટુ sin x એનું સંકલન કર્યું હતું, રાઈટ. તો અહીંયા જુઓ, હવે માની લો કે e⁻x cos x નું સંકલન કરવું હોય તો તમારે અહીંયા જોવાનું, a તરીકે આમાં એકડો છે, a બરાબર કેટલા છે, તો કે 1 છે. b બરાબર કેટલા, તો b બરાબર 1 છે. ચાલો સિમ્પલ. તો શું થશે, e⁻x એટલે કે x છેદમાં 1 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ, a cos bx એટલે 1 cos b એટલે 1 એટલે કે x પ્લસ b એટલે 1 sin x પ્લસ c. તો તમારો જવાબ શું થયો, તો થયો e⁻x/2 cos x પ્લસ sin x પ્લસ c. લ્યો, આ તમારો જવાબ આવી ગયો. સિમ્પલ છે. તો આપણે જોવાનું એ છે કે આપણને માંગ્યું છે શું, e⁻x cos x છે, a તરીકે 1 b તરીકે 1 એટલે 1 1 લઈ લીધા. a તરીકે 1 મૂકો, b તરીકે 1 મૂકો, b તરીકે 1 મૂકો, b તરીકે 1 મૂકો, રાઈટ. તો આ સિમ્પલ એવું ફોર્મ્યુલા છે જે આપણે યાદ રાખીશું તો આપણને બધા દાખલાઓ આ ટાઈપના આવડી જશે. પણ બાજુમાં કા sin x હોવું જોઈએ કા cos x હોવું જોઈએ, તો જ આ રીતે એપ્લાય થાય. આ શોર્ટકટ. પણ ઘણા શોર્ટકટ એમ છે આટલું બધું યાદ રાખવું એના કરતાં ખંડેસર કરી નાખવું સારું. તો કાંઈ વાંધો નહીં, એમને ખંડેસર કરવાની છૂટ છે. આ શોર્ટકટ એ MCQ માટે જ વાપરવો. દાખલો આ પૂછાય, આવો કોઈ દાખલો પૂછાય તો શોર્ટકટ વાપરવી નહીં. તો તમારે ખંડેસર સંકલન જ કરવાનું છે. તો સાહેબ શોર્ટકટનું શું મહત્વ, શોર્ટકટનું મહત્વ છે તમારો ટાઈમ બચાવશે, રાઈટ. ચાલો હવે જોઈએ e⁻2x sin x. તો આમાં a બરાબર કેટલા દેખાય, a બરાબર 2, b બરાબર કેટલા દેખાય 1, અહીંયા b જો 1, a બરાબર 2. તો અહીંયા તમે લખશો e⁻x એટલે કે 2x છેદમાં a વર્ગ પ્લસ b વર્ગ એટલે 2 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ, રાઈટ. પછી a એટલે 2, sin bx, sin b એટલે કેટલા, તો કે 1x માઇનસ b, b એટલે 1, cos bx એટલે કે 1x. અહીંયા b આવે, 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 અહીંયા એક જ વાર a આવે. એટલે આ ભૂલ ન થાય. ઘણા પાછું a sin bx વિચારે તો અહીંયા b cos ax વિચારે, cos ax નથી, cos bx જ છે, sin bx જ છે. રેડી. a એક વાર આવે ને b 3 વાર આવે, 2-3 વાર પ્રેક્ટિસ કરશો ને એટલે આવડી જશે, એમાં કંઈ અઘરું છે નહીં. તો શું મળશે, e⁻2x ના છેદમાં 5 2 sin x માઇનસ cos x પ્લસ c, રાઈટ. તો આ આપણો ફાઇનલ જવાબ થઈ ગયો. ઓકે, અહીંયા a બરાબર 2 અને b બરાબર 1 લીધું છે, અહીંયા મૂકી દઉં છું. હવે e⁻x sin 2x એટલે a બરાબર કેટલું થયું, તો કે 1, b બરાબર કેટલા થયા, તો કે 2. આ મેં તમને ઘરેથી ગણવા આપ્યા હતા. આ 1, આ 2, આ 3 અને આ 4 દાખલા મેં તમને ઘરેથી ગણવા આપ્યા હતા. આ બે મેં એક્સ્ટ્રા અત્યારે લખ્યા છે, રાઈટ. તો શું કરશું અહીંયા, તો જુઓ e⁻x છેદમાં e⁻ax, પણ a બરાબર 1 છે, અહીંયા જોવાનું a વર્ગ પ્લસ b વર્ગ એટલે 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ, રાઈટ. પછી a sin bx, a એટલે કેટલા, તો કે 1, sin bx, b એટલે કેટલા, તો કે 2, 2x માઇનસ b એટલે કે બગડો, cos bx, b એટલે બગડો 2x પ્લસ c. તો આવું મળશે આપણને e⁻x છેદમાં 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4 એટલે 4 ને 1 5
અને sin 2x માઇનસ 2 cos 2x, ઓકે, અને પ્લસ c. તો આપણો જવાબ બની ગયો, રાઈટ. તો આ તમારે જસ્ટ વેલ્યુ પુટ કરી અને જવાબ મેળવવાના છે. ઓકે, ચાલો હવે જોઈશું e3x sin 4x. તો a બરાબર 3 છે, b બરાબર 4 છે. ઓકે, અહીંયા જવાબમાં લખીએ તો e(ax) એટલે કે 3x છેદમાં 3નો વર્ગ વત્તા 4નો વર્ગ. અહીંયા તો હવે જોઈને ખબર પડી જાય. અહીંયા આ હોય એનું જ અહીંયા આવે, આ હોય એનું જ અહીંયા આવે, આ હોય એનું જ અહીંયા આવે. a અને b 3નો વર્ગ પ્લસ 4નો વર્ગ. પછી a sin bx એટલે કે 3 sin 4x. એટલે અમે તો આમ જ યાદ રાખી 3 આવડવા, પછી માઇનસ, પછી 4 અને cos 4x, રાઈટ, 4 cos 4x પ્લસ c. તો આપણો જવાબ કેટલો થયો તો કે e(3x) 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 9 ને 16 25, 3 sin 4x માઇનસ 4 cos 4x પ્લસ c. ધેટ્સ ઇટ. આ આપણો જવાબ થઈ ગયો. ઓકે, હવે e(2x cos x). તો આયા તો જે હોય એનું જ આવે, e(2x) ના છેદમાં 2નો વર્ગ પ્લસ 1નો વર્ગ, રાઈટ. પછી a cos bx એટલે કે 2 cos x, ફરજિયાતપણે વચ્ચે પ્લસ. પછી b એટલે 1 છે તો કે 1 sin 1x પ્લસ c. 1x તો લખવાની જરૂર નહીં, ખાલી 1 જ લખાય, સોરી ખાલી x જ લખાય. તો શું મળે? e(2x) ના છેદમાં 5. અહીંયા શું થાય તો કે 2 cos x પ્લસ sin x પ્લસ c. ધેટ્સ ઇટ. આમાં a બરાબર 2 અને b બરાબર આપણે કેટલા લીધા? 1. આમાં ઉપરનામાં a બરાબર 1 અને b બરાબર 1. ઓકે, ચાલો ત્યારે e(x cos 2x). તો અહીંયા હોય તો અહીંયા લખી જ નાખવાનું, અને 1નો વર્ગ વત્તા 2નો વર્ગ. આ તો બધાને આવડે હવે, રાઈટ. cos છે એટલે વચ્ચે સરવાળો આવશે. પછી a cos bx એટલે કે 1 cos 2x. અહીંયા જે હોય ને 1 અને આ લખી નાખવાનું. પછી 2 b આવે 2 sin 2x પ્લસ c. ઘણા લોકો આને આ રીતે યાદ રાખતા હોય છે કે સંકલન વિચારે. જો આને યાદ રાખવાની પણ એક ટ્રીક છે. એ આવું વિચારે, e(x cos 2x) છે, આ હોય લખી જ નાખવાનું, છેદમાં a વર્ગ પ્લસ b વર્ગ કરી નાખવાના. પછી અહીંયા એકડો આ આખું, પછી વત્તા b અને આનું વિકલન, અથવા વત્તા b ન કરવું હોય તો ખાલી આનું વિકલન પ્લસ આનું વિકલન. તો અથવા સંકલન કરો તો ભાગ્યા 2 કરવા પડે, વિકલન કરો તો ગુણ્યા 2 થઈ જાય, પણ માઇનસ નહીં મૂકવાનું. 2 sin 2x. જો ના યાદ રહેતું હોય તમે આ રીતે જ યાદ રાખજો, ને કે તમે પાછા ભૂલ કરશો. યાદ રાખવા માટેની એક ટ્રીક બેસ્ટ આ છે. a અને b તો આવે જ, અહીંયા a અને b તો આવે જ, રાઈટ. અહીંયા માઇનસ આવે, અહીંયા પ્લસ આવે. આ તો મગજમાં બેહી જ જાય, જે યાદ રાખવાની ટ્રીક તમને કહું છું એ, બરોબર. પછી પછી જો સાઇન હોય તો સાઇન પહેલાં લખવાનું, કોસ હોય તો કોસ પહેલાં લખવાનું. લ્યો, સિમ્પલ. હવે કોસ પહેલાં લખી નાખ્યું, અહીંયા સાઇન પહેલાં લખી નાખ્યું, તો કોસ લખી નાખવાનું, કોસ bx. ઓકે, અહીંયા કોસ લખી નાખ્યું, તો અહીંયા સાઇન પહેલાં લખી નાખવાનું. સિમ્પલ. 3-4 વાર પ્રેક્ટિસથી 100% આવડી જશે. 100% આવડી જશે, 110% આવડી જશે, બરાબર છે. ચાલો, તો આ આપણો બેઝિક કોન્સેપ્ટ થયો e(x) વાળો. ઓકે, પછી આપણે આગળ એક ફોર્મ્યુલા જોયો હતો ગઈકાલના લેક્ચરમાં, કે કોઈ વિધેય હોય એનું બાજુમાં વિકલન હોય અને આપણને e(x) આપ્યા હોય તો શું કરવું, એની ચર્ચા હવે આપણે કરીશું થોડી ઘણી. ઓકે, એક અહીંયા લખવાનું રહી ગયું, સોરી, આપણે લખી નાખીએ e(x) ના છેદમાં 5 cos 2x પ્લસ 2 sin 2x પ્લસ c, રાઈટ. a બરાબર 1 અને b બરાબર 2. જો કે હવે તમને બધું સમજાઈ ગયું છે આમાં શું કહેવા માંગુ છું એ. ઓકે, ચાલો ત્યારે પછી આપણે આગળ તરફ જઈએ. હવે ન્યૂ ફોર્મ્યુલા જે કાલે આપણે શીખી જ ગયા છીએ, એટલે આમ તો હવે તમારા માટે ઓલ્ડ થઈ ગયો. કોઈ પણ વિધેય હોય, ઓકે,
તો મેં તમને એક દાખલો પણ આપ્યો હતો અને એ દાખલાનો જવાબ ઘણા લોકોએ મેળવીને મને મોકલ્યો છે. દાખલો આ રીતનો હતો e⁻x x² + 2x dx અને મેં તમને કીધું આનો જવાબ e⁻x x² + c આવશે. તમે ટ્રાય કરજો. તો મેં તમને કઈ રીતે કીધું? મેં તમને આ રીતે કીધું e⁻x આ fx + f'(x). કોઈ પણ વિધેય હોય સરવાળો કરીને બાજુમાં વિકલન હોય તો એનું સંકલન થાય e⁻x fx + c. ઓકે, પછી મેં તમને કીધું તમારે ખંડસ્થ સંકલનથી કરવાનો. કેવી રીતે ખંડસ્થ સંકલનથી કરવાનો? તો e⁻x × x² dx + e⁻x 2x dx અને આનું તમારે ખંડસ્થ સંકલન અહીંયા કરવાનું સાદુરૂપ આપવાનું અને જવાબ મેળવશો તો તમને આ જ જવાબ મળશે. તો પછી એવી ક્યાં કોણ માથાજી કરવા જાય? અને વેલિડ છે ને આપણી બુકમાં પણ આ રીત આપેલી છે. ઓલી શોર્ટકટ તો આપણે ટૂંકમાં મેં નથી ગોઈતી, આ પહેલેથી આવેલી જ આવે ને બધા લોકો આ શોર્ટકટ બધી સ્કૂલોવાળા વાપરે છે. બરાબર, પહેલેથી ચાલી આવતી શોર્ટકટ છે. પણ અહીંયા તો આ તો બુકની અંદર જ આપેલી છે. શું છે નિયમ એનો? નિયમ શું છે? તો નિયમ એવો છે કે ઇન્ટિગ્રેશન ઓફ e⁻x fx + f'(x) dx હોય તો એનો જવાબ e⁻x fx + c થાય. આ બેઝિક નિયમ છે. આની સાબિતી પણ બુકમાં છે કે આના બરાબર આ કેવી રીતે થાય છે. આની સાબિતી પણ આપણી બુકમાં છે. હું સાબિતીમાં હવે ઊંડાણપૂર્વક ઉતરતો નથી, ખોટો સમય હું નથી વેસ્ટ કરતો એ બાબતનો. જો કે વેસ્ટ તો ન જ કહેવાય, મગજ દોડાવવાની વાત થાય. પણ હવે એવું તમે ઘરેથી વિચારજો, ન આવડે તો પૂછી લેજો. હવે ઉદાહરણ નંબર જોઈએ. ઉદાહરણ નંબર છે 22. પહેલો દાખલો I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ શું આપ્યું છે? e⁻x tan−1x + 1/1 + x² dx. લ્યો, આ વિધેય બાજુમાં એનું વિકલન છે કે નહીં? રાઈટ. તો કોઈ વિધેય હોય બાજુમાં એનું વિકલન હોય તો પછી જોવાની જરૂરત જ ન રહે. અહીંયા આપણે લખશું કે fx બરાબર tan−1x લેતા, જો આ તમે fx બરાબર tan−1 લ્યો તો f'(x) બરાબર શું થાય? તો કે 1/1 + x² થાય. એટલે કે I બરાબર e⁻x fx + f'(x) પ્રકારનું વિધેય થાય. જેનો જવાબ આનો જવાબ સંકલન નિશાની કાઢી નાખવાની e⁻x fx + c થાય. અને fx ની કિંમત તમે વળી પાછી મૂકી દો તો fx બરાબર શું લખશો? તો કે tan−1x + c. લ્યો, દાખલો પૂરો થઈ ગયો. અને જો તમે આ રૂલ ન જાણતા હોય, તો તમારે આને આની સાથે ગુણવાનું, આને આની સાથે ગુણવાનું, આમાંય ખંડસ્થ વાપરવાનું અને આમાંય ખંડસ્થ વાપરવાનું, અને જવાબ લાવશો ને તમારો જવાબ આ જ આવશે. ટ્રાય કરજો ઘરેથી ખંડસ્થ કરીને. રાઈટ. તો પહેલો દાખલો પૂરો. ઉદાહરણ નંબર 22 નો આ બીજો દાખલો. બીજો દાખલો એવો છે કે I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ x² + 1 છેદમાં x + 1² e⁻x dx. તો મને જોઈને એટલી ખબર પડી કે બાજુમાં e⁻x છે ને એટલે વિધેય પ્લસ સમથિંગ સેટ થતો હશે. તો જો હું શું કરું છું ધ્યાન આપજો. ઇન્ટિગ્રેશન ઓફ e⁻x પહેલા લખું છું. x² + 1 અને આમ લખાય x² - 1 + 2 x + 1² જુઓ જોઈએ. -1 + 2 એટલે +1 થઈ જાય કે નહીં? સમજો છો વાતને? તો આવું મળે I બરાબર e⁻x. હવે x² - 1 ના છેદમાં x + 1² પ્લસ 2 ના છેદમાં x + 1² અને dx. ચાલે? ઓકે. હવે તો કે e⁻x x² - 1 નું શું થાય? તો કે x - 1 x + 1 નીચે શું છે? તો કે x + 1² પ્લસ 2 x + 1² dx. રાઈટ. હવે એક x + 1 ઉડી ગયા. શું આવ્યું? e⁻x x - 1 છેદમાં x + 1 પ્લસ 2/x + 1² dx. તો હવે આપણે બુદ્ધિ દોડાવવાની. અહીંયા એક્સ્ટ્રા કરીને લખું છું. એક્સ્ટ્રા આને જો તમે વિધેય લ્યો fx બરાબર x - 1/x + 1 તો વિકલન f'(x) કેટલું થાય? તો વિકલન એટલે u/v પ્રમાણે x + 1² રાઈટ. x + 1² x + 1 એમનમ રાઈટ. x - 1 નું વિકલન 1
માઇનસ એક્સ માઇનસ વન એમનમ એક્સ પ્લસ વનનું વિકલન થઈ જાય. તો આપણને શું મળ્યું? જો એક્સ પ્લસ વન માઇનસ એક્સ પ્લસ વન છેદમાં એક્સ પ્લસ વનનો વર્ગ, એટલે આપણને માઇનસ એક્સ પ્લસ એક્સ કેન્સલ, 2/(x + 1) વર્ગ થાય. જુઓ જો બાજુમાં સેટ થઈ ગયું, રાઈટ. તો હવે આપણને ખબર પડી ગઈ શું કરાય, તો કે e⁻x આને fx કહેવાય અને આને f'(x) કહેવાય dx. કારણ શું? તો આ કારણ, આ આખું કારણ એક્સ્ટ્રા રહ્યું, આખું કારણ તમારે આખું કારણ લખી નાખવાનું, રાઈટ. તો આનો જવાબ શું થઈ જાય? તો i બરાબર e⁻x fx + c થઈ જાય. અહીંયા લખવાનું fx બરાબર x - 1/x + 1 અને f'(x) બરાબર 2/x + 1 વર્ગ થાય. આને લેતા લખવાનું અને અહીંયા થાય લખવાનું, આટલું કારણ લખી નાખવાનું. કેમ થાય એની સાબિત લખવાની જરૂર નથી. તમે ખાલી fx બરાબર આટલું લખો અને f' બરાબર આટલું થાય એમ લખી નાખો. તો હવે તમે fx ની કિંમત મૂકી દો તો e⁻x fx બરાબર કેટલા છે? x - 1 છેદમાં x + 1, રાઈટ, અને પ્લસ c. તો આ આપણું ફાઇનલ જવાબ થઈ ગયો. ક્લિયર? તો બહુ સરળ દાખલો હોય છે આવા. કોઈ e⁻x આપે, fx + f'(x) આપે, એટલે આપણો જવાબ e⁻x fx + c થઈ જાય. ઓકે, જો આપણો જવાબ પાછળ ટેલી પણ કરી લેજો, જવાબ એ જ આવતા હશે. હવે પેજ નંબર 270 એમાં સ્વાધ્યાય 7.6 આપણે શરૂ કરવાનું છે. તો બધાનું ધ્યાન સ્વાધ્યાય 7.6 અને રકમ જુઓ અને જવાબ લાવો, એના જેવું છે. એકદમ સરળ સરળ દાખલાઓ છે 7.6. ઓકે, આ નિયમો ઇરેઝ કરી નાખું છું. તો તમે આ સ્વાધ્યાય ગણતા પહેલા 2 સૂત્રોને મગજમાં રાખશો. કયા 2 સૂત્ર? એક તો ખંડશ સંકલનનું સૂત્ર અને બીજું કયું સૂત્ર? e⁻x fx + f'(x). ઓકે, ઓલી શોર્ટકટ યાદ રાખવી હોય તો રાખજો, બાકી એવી કોઈ જરૂર નથી. પણ 2 સૂત્રો તો આપણા મગજમાં હોવા જ જોઈએ. હું 2 સૂત્ર ઉપર લખી નાખું છું, રાઈટ. તો પહેલું સૂત્ર છે u * v dx બરાબર u એમનમ v dx માઇનસ બ્લુ પેનથી દર્શાવીએ છીએ, નહીં આપણે બ્લુ પેનથી આ શીખવા પૂરતું જ બ્લુ પેનથી હો, બાકી તમારે તો બ્લેક પેનથી જ દર્શાવવાનું. અહીંયા dx. બોક્સની અંદર શું આવશે? તો કે એક બોક્સ આવશે. બોક્સની અંદર પહેલાનું વિકલન અને બીજાનું સંકલન, આખાનું. આનો જે જવાબ આવે ને એ આખાનું સંકલન. આ પહેલું સૂત્ર. ઓકે, બીજું સૂત્ર આપણે જોઈ લઈએ. બીજું સૂત્ર કે e⁻x અને fx + f'(x) હોય, રાઈટ, તો એનો જવાબ થાય e⁻x fx + c. ઓકે, આ આપણું બીજું સૂત્ર થઈ ગયું. તો આ 2 સૂત્ર આપણે મગજમાં રાખશું એટલે આપણે આ બધા દાખલાઓ સ્વાધ્યાય 7. કેટલામું આવ્યા? 6. એના બધા દાખલાઓ ગણી શકીશું. ચલો ટ્રાય કરીએ. સ્વાધ્યાય 7.6 નો પહેલો દાખલો. સ્વાધ્યાય 7.6 એનો એક્ઝામ્પલ નંબર 1. i બરાબર ઇન્ટિગ્રેશન ઓફ કેટલા છે? x sin x. ચાલો ત્યારે આ બધા સિવાય બીજું એક શું યાદ રાખશો? તો કે લિયાટે રૂલ. એ ક્યાં લખું હું? અહીંયા એક્સ્ટ્રા અહીંયા એડ કરી દઉં, લિયાટે રૂલ. આ એક મગજમાં રાખશો. ઓકે, તો અહીંયા લોગેરિધમ છે? નથી. ઇન્વર્સ છે? નથી. એરિથમેટિક છે? હા છે. પછી ટ્રિગોનોમેટ્રિક છે ને? તો કે યસ. તો પહેલા એરિથમેટિક એટલે x પહેલા આવશે. તો u બરાબર x અને v બરાબર sin x લેતા, રાઈટ. હવે અહીંયા મગજ દોડાવી દેવાનું. તો તમને ઇન્ટિગ્રેશન ઓફ x sin x માં x તરીકે u, v તરીકે sin x એટલે sin x dx, માઇનસના માઇનસ બ્લુ પેનથી આપણે dx દર્શાવી દઈએ. ઓકે, અને બોક્સ લઈએ. તો બોક્સની અંદર u નું વિકલન, u એટલે કોણ છે? x, dx/dx ઇન્ટિગ્રેશન ઓફ v dx, v એટલે કેટલા? તો કે sin x dx. બોક્સ કમ્પ્લીટ, આખાની બાર dx. આ બોક્સ એટલા માટે દોરાડો નકર dx તો dx² કરી નાખે અથવા d²x કરી નાખે, એવું નથી થતું ભાઈ. પહેલા આનું સંકલન, આનું વિકલન, ઈ બેના ગુણાકારનું આખાનું સંકલન, આવું સૂચવે છે. તો i ના i, x ના x. sin x નું સંકલન શું થાય? વિકલન cos x, સંકલન માઇનસ cos x, તો માઇનસ cos x, રાઈટ. માઇનસ ના માઇનસ
ઇન્ટિગ્રેશનના ઇન્ટિગ્રેશન ડી બાય ડીએક્સ ઓફ એક્સ એટલે 1 અને સાઇન એક્સનું સંકલન માઇનસ કોસ એક્સ ડીએક્સ. રાઈટ. ચાલો તો આવું મળશે આઈ બરાબર માઇનસ એક્સ કોસ એક્સ માઇનસ માઇનસ પ્લસ કોસ એક્સ ડીએક્સ. હવે બ્લુ પેન નથી વાપરતો પણ હવે તમને સમજાઈ જશે કોસ એક્સ ડીએક્સ. તો શું મળે? માઇનસ એક્સ કોસ એક્સનું સંકલન સાઇન એક્સ પ્લસ સી. દેટ્સ ઇટ. આ આપણો જવાબ થઈ ગયો પહેલા દાખલાનો. જવાબ ટેલી કરી લઈએ. માઇનસ એક્સ કોસ એક્સ પ્લસ સાઇન એક્સ પ્લસ સી. યસ રાઈટ. એક્ઝામ્પલ નંબર 2 આઈ બરાબર ઇન્ટિગ્રેશન ઓફ, હવે શું આપ્યું છે તો કે એક્સ સાઇન 3x dx. રાઈટ. એક્સ સાઇન 3x dx. તો આમાં લિયર્ડે રૂલ એપ્લાય કરશો એટલે તમને ખબર પડી કે લોગેરિધમ ઇન્વર્સ નથી, એરિથમેટિક ને ટ્રિગોનોમેટ્રિક છે. એરિથમેટિક એટલે x અને ટ્રિગોનોમેટ્રિક એટલે sin 3x. તો u બરાબર તમારે આમાં શું લેશો તો કે x અને v બરાબર કેટલા લેશો તો કે sin 3x લેતા. સૂત્ર ડાયરેક્ટ આવડવું જોઈએ. હવે શું સૂત્ર થાય? સૂત્ર શું થાય? u એમનમ એટલે x એમનમ sin 3x નું સંકલન dx ફરજિયાતપણે વચ્ચે માઇનસ ઇન્ટિગ્રેશનની સાઇન dx એક બોક્સ બનાવશો. પહેલાનું વિકલન એટલે કે d બાય dx ઓફ x અને બીજાનું સંકલન sin 3x dx. રાઈટ. ચાલો તો આવું મળશે x sin 3x નું સંકલન માઇનસ કોસ 3x ભાગ્યા 3x ના સહગુણક વડે ભાગવું પડે. તો સાહેબ અહીંયા કેમ ન ભાગ્યું? અહીંયા સહગુણક એક હતો એટલે એક વડે ભાગવાની જરૂર નહોતી. ઓકે. માઇનસના માઇનસ ઇન્ટિગ્રેશનના ઇન્ટિગ્રેશન d બાય dx ઓફ x એટલે 1 sin 3x નું સંકલન માઇનસ કોસ 3x બાય 3 અને બાજુમાં dx. રાઈટ. તો શું મળશે આપણને તો કે માઇનસ એક્સ કોસ 3x ભાગ્યા 3 માઇનસ માઇનસ પ્લસ અને 3 લઈ લઈએ બાર ઇન્ટિગ્રેશન ઓફ કોસ 3x dx. રાઈટ. માઇનસ માઇનસ પ્લસ 1/3 બાર લઈ લીધા કોસ 3x dx. હવે શું મળશે તો આવું મળશે માઇનસ એક્સ કોસ 3x ભાગ્યા 3 પ્લસ 1/3 કોસ 3x નું સંકલન શું મળશે તો કે sin 3x ભાગ્યા 3 પ્લસ સી. કોસનું સંકલન સાઇન થાય, કોસનું વિકલન માઇનસ સાઇન થાય, સંકલન સાઇન થાય. તો તમારો જવાબ શું થઈ ગયો? તો આપણો જવાબ આટલો બની ગયો x cos 3x બાય 3 પ્લસ 3 તરી 9 sin 3x પ્લસ સી. દેટ્સ ઇટ. આ આપણો ફાઇનલ જવાબ થઈ ગયો. ચાલો તો આપણે જવાબ ટેલી કરી લઈએ. માઇનસ એક્સ કોસ 3x પ્લસ કોસ 3x ડિવાઇડેડ બાય 9 પ્લસ સી. દેટ્સ ઇટ. આ આપણો જવાબ છે. તો પહેલો અને બીજો દાખલો બંને તમારા મગજમાં ઉતરી ગયા હશે જો તમને ખંડશ સંકલન આવડતું હશે. તો અહીંયા એવું લાગે તો એવું લખવાની પણ છૂટ, u બરાબર x અને v બરાબર sin x લેતા ખંડશ સંકલનની રીતે. ઓકે, આવું લખવું ઈચ્છા થાય તો. રાઈટ. ખંડશ સંકલનની રીતે. ઓલું આંશિક અપૂર્ણાંકની રીત હતું, હવે આ ખંડશ સંકલનની રીત આવી. હજી તો બાપા તમે એન્જિનિયરિંગ કરશો કે બીએસસી કરશો ને એમાં જો મેથ્સ રાખ્યું ને તો એટલી બધી રીતો આવશે ને કે જેની કોઈ લિમિટ નહીં. બરાબર? પણ મજા આવે, બધી યાદ રહી જાય, કશું એવું અઘરું છે નહીં. ચાલો, પહેલે બીજો બંને દાખલો પૂરો થયો. હવે ત્રીજા દાખલા તરફ જઈએ. એક્ઝામ્પલ નંબર 3. ચાલો જુઓ, ત્રીજો એક્ઝામ્પલ. એમાં આપણને એવું આપ્યું છે કે આઈ બરાબર ઇન્ટિગ્રેશન ઓફ x² e⁻x dx. લિયાર્ડે રૂલમાં જાઓ. LIATE લોગેરિધમ નથી, ઇન્વર્સ નથી, એરિથમેટિક છે, ટ્રિગોનોમેટ્રિક નથી, એક્સપોનેન્શિયલ છે. એટલે એરિથમેટિક અને એક્સપોનેન્શિયલ એટલે પહેલાં x² બરાબર u લઈ લેવાનું. તો u બરાબર x² અને v બરાબર e⁻x લેતા ખંડશઃ સંકલનની રીતે. ખંડશઃ સંકલનની રીતે શું મળે આપણને તો કે i બરાબર x² એમનમ e⁻x નું સંકલન માઇનસ, બરાબર, બ્લુ પેન અહીંયા dx બોક્સ બનાવશું
ડી બાય ડીએક્સ ઓફ એક્સ સ્ક્વેર ઇન્ટિગ્રેશન ઓફ ઈ રેસ ટુ એક્સ ડીએક્સ આખાનું ડીએક્સ. રાઈટ, તો હવે શું કરશો? એક્સ સ્ક્વેર ઈ રેસ ટુ એક્સ માઇનસના માઇનસ ઇન્ટિગ્રેશનના ઇન્ટિગ્રેશન એક્સ સ્ક્વેરનું વિકલન 2x ઈ રેસ ટુ એક્સનું સંકલન ઈ રેસ ટુ એક્સ ડીએક્સ. તો હવે તમને ખબર પડી ગઈ કે અહીંયા આપણે બીજી વાર ખંડશ સંકલન કરવું પડશે કારણ કે એક્સ ને ઈ રેસ ટુ એક્સ આવ્યા. ઓકે, તો આવું લખશું એક્સ સ્ક્વેર ઈ રેસ ટુ એક્સ માઇનસ 2 જો એક્સ સ્ક્વેર ઈ રેસ ટુ એક્સ માઇનસ 2 ઇન્ટિગ્રેશન ઓફ એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ ડીએક્સ. 2 ને બહાર લઈ લીધા. આમ લખશું એક્સ સ્ક્વેર ઈ રેસ ટુ એક્સ માઇનસ 2. હવે આનામાં પાછું આને યુ ને વી લેશું તો આના માટે વળી પાછું આ રૂલ એપ્લાય કરશું તો શું થશે? એક્સ ઈ રેસ ટુ એક્સ ડીએક્સ વચ્ચે ફરજિયાત પડે માઇનસ સંકલનની નિશાની અહીંયા ડીએક્સ અને આ બોક્સમાં શું લખશો તો કે ડી બાય ડીએક્સ ઓફ યુ તરીકે એક્સ છે અને વી તરીકે ઈ રેસ ટુ એક્સ છે. આમાં યુવી લેવાના વળી પાછું આની અંદર યુવી લેવાના. યુવી ન લેવાય તો પી ક્યુ લેવાય એમાં કાંઈ વાંધો નહીં. પી સમજવાનું ક્યુ સમજવું. પી ઇન્ટિગ્રેશન ઓફ ક્યુ ડીએક્સ માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ ડી બાય ડીએક્સ ઓફ પી ઇન્ટિગ્રેશન ઓફ ક્યુ ડીએક્સ આખાનું ડીએક્સ. રાઈટ, તો હવે અહીંયા છે ને એક કામ કરીએ આને છગડીયો કાઉન્સ દર્શાવીએ એટલે ભૂલ ના થાય. આ છગડીયો કાઉન્સ અને અહીંયા આ ડીએક્સ પતે ને એટલે વળી પાછું છગડીયો કાઉન્સ. આ બોક્સ અહીંયા મોટા કાઉન્સની વાત થઈ, આ છગડીયા કાઉન્સની વાત થઈ. રાઈટ, તો શું બનશે જુઓ એક્સ સ્ક્વેર ઈ રેસ ટુ એક્સ માઇનસ 2 એક્સ ઈ રેસ ટુ એક્સનું સંકલન ઈ રેસ ટુ એક્સ માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ આનું સંકલન કેટલું થાય તો આનું વિકલન કેટલું થાય કે 1 અને ઈ રેસ ટુ એક્સનું સંકલન ઈ રેસ ટુ એક્સ ડીએક્સ. રાઈટ, છગડીયો કાઉન્સ પૂરો. બેઠું મગજમાં કે ન બેઠું? બેઠું ને. ડી બાય ડીએક્સ ઓફ એક્સ એટલે 1 ઈ રેસ ટુ એક્સનું સંકલન ઈ રેસ ટુ એક્સ પોતે. તો શું બનશે જુઓ અહીંયા એક્સ સ્ક્વેર ઈ રેસ ટુ એક્સ અહીંયા શું થશે માઇનસ 2 એક્સ ઈ રેસ ટુ એક્સ માઇનસ ઈ રેસ ટુ એક્સ પ્લસ સી. છેલ્લે આપણે પ્લસ સી લખી નાખ્યું. સમજાણી આ વાત? હવે આને આપણે છૂટો કરીએ કાઉન્સ તો એક્સ સ્ક્વેર ઈ રેસ ટુ એક્સ માઇનસ 2x ઈ રેસ ટુ એક્સ માઇનસ માઇનસ પ્લસ ઈ રેસ ટુ એક્સ પ્લસ 2 ઈ રેસ ટુ એક્સ માઇનસ 2x 2x માઇનસ માઇનસ પ્લસ 2 ઈ રેસ ટુ એક્સ પ્લસ સી. રાઈટ, જુઓ માઇનસ 2x ઈ રેસ ટુ એક્સ માઇનસ માઇનસ પ્લસ 2 ઈ રેસ ટુ એક્સ પ્લસ સી. આમાંથી કંઈક કોમન નીકળે. શું કોમન નીકળે તો કે ઈ રેસ ટુ એક્સ અંદર શું વધે તો કે એક્સ સ્ક્વેર માઇનસ 2x પ્લસ 2 પ્લસ સી. ધેટ્સ ઇટ. તો આપણો ફાઇનલ જવાબ થઈ ગયો. ઓકે, યુ અને વી ધારીને સંકલન કર્યું તો 2 વાર યુ અને વી ધારવા પડ્યા. કાંઈ વાંધો નહીં, 2 વાર ધારી લઈએ. જવાબ જોઈ લઈએ શું આવે છે. ઈ રેસ ટુ એક્સ કોમન નીકળી ગયા છે એક્સ સ્ક્વેર માઇનસ 2x પ્લસ 2 પ્લસ સી. યસ, આ જવાબ આવી જાય છે. પછી છે એક્સ લોગ એક્સ. એક્ઝામ્પલ નંબર 4 I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ એક્સ લોગ એક્સ ડીએક્સ. તો લિયર રૂલમાં પહેલા જ લોગ એક્સ દેખાઈ ગયા. જુઓ દેખાઈ ગયા કે નહીં? તો એનો મતલબ એમ આ એક્સ લોગ એક્સ ન લેવાય. શું લેવાય તો કે લોગ એક્સ ઇન્ટુ એક્સ લેવાય ડીએક્સ. રાઈટ, જરૂરી છે કે નહીં? લોગ એક્સ ઇન્ટુ એક્સ ડીએક્સ. બરાબર. ચાલ હવે યુ બરાબર કેટલા લેતા તો કે યુ બરાબર લોગ એક્સ અને વી બરાબર એક્સ લેતા ખંડશ સંકલનની રીતે. રાઈટ, તો શું મળે તો કે આઈ ના આઈ લોગ એક્સ બાર લખો એક્સ ડીએક્સ માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ અને અહીંયા ડીએક્સ કાઉન્સની અંદર પહેલાનું વિકલન પહેલું એટલે કોણ ડી બાય ડીએક્સ ઓફ લોગ એક્સ અને બીજાનું સંકલન બીજું કોણ તો કે એક્સ ડીએક્સ. ઓકે, ચાલો તો આવું મળે લોગ એક્સ ઇન્ટુ એક્સ સ્ક્વેર બાય 2 માઇનસ ઇન્ટિગ્રેશનના ઇન્ટિગ્રેશન અને ડીએક્સના ડીએક્સ લોગ એક્સનું વિકલન 1/x એક્સનું સંકલન એક્સ સ્ક્વેર બાય 2. ચાલો લ્યો હવે શું કરશું તો આને આમ લખી શકો કે એક્સ સ્ક્વેર બાય 2 લોગ એક્સ માઇનસ 1/2 ને આપણે બહાર લખી નાખીએ 1/2
પછી ઇન્ટિગ્રેશન ઓફ એક એક્સ ઉડી ગયા એટલે શું વધ્યું? માત્ર એક્સ. જુઓ 1/2 બહાર લખ્યા, એક્સ ને એક્સ સ્ક્વેર એટલે એક્સ વધ્યા એક્સ ડીએક્સ. તો હવે શું થશે? આવું થશે x²/2 log x માઇનસ 1/2 એક્સનું સંકલન શું થાય? તો કે x²/2 પ્લસ સી. ઓકે, તો આપણો જવાબ શું બનશે? આવો બનશે x²/2 log x માઇનસ x²/4 પ્લસ સી. ધેટ્સ ઇટ. આ આપણો ફાઇનલ આન્સર થઈ ગયો. તો u અને v પસંદ કરવામાં જ મજા છે. જો તમે u તરીકે x લઈ લો અને v તરીકે log x લઈ લો, પછી તમે જે સલવાઓ એ તમે તમારે જાતે જોઈજો, તમને સંકલન જ નહીં થાય. એટલે લિયાર્ડે રૂલ એટલે જ ઇમ્પોર્ટન્ટ છે કે તમે લિયાર્ડે રૂલને મિસપ્લેસ ન કરતા. રાઈટ, ચાલો ત્યારે એના પછીનો દાખલો જોઈએ. દાખલા નંબર 5, પાંચમો દાખલો. ચાલો જુઓ. એક્ઝામ્પલ નંબર 5. ચાલો, પાંચમો એક્ઝામ્પલ આપણને એવું આપ્યું છે કે i બરાબર ઇન્ટિગ્રેશન ઓફ શું લખ્યું છે? x log 2x. લ્યો, ઓલામાં log x હતું ને આમાં log 2x હતું. ઓલા જેવો જવાબ આવશે ને બગડો છે ને એક્સ્ટ્રા બગડો એડ થતો જાય છે. બરાબર, વિકલન કરશો તો 1/2x આવશે, એક બગડો વધવાનો છે, બીજું કંઈ નથી થવાનું. તો શું કરશું? u બરાબર અમે લેશું ભાઈ log 2x અને v બરાબર લેશું અમે ભાઈ x. બરાબર, લેતા ખંડશ સંકલનની રીતે આને તમારે લખવાનું આ રીતે log 2x into x dx. બરાબર, આપ્યું x log 2x. આપણે આવું લખો, ન લખો તમારા મગજમાં એવું યાદ રાખવાનું કે આને u તરીકે લેવાનું, આને v તરીકે લેવાનું. ન લખો તો કંઈ વાંધો નથી. ઓકે, તો અહીં આવું મળશે i બરાબર u એમ નમ. u એટલે શું છે? તો કે log 2x એમ નમ x dx. ફરજિયાતપણે વચ્ચે માઇનસ ઇન્ટિગ્રેશનની સાઇન. રાઈટ, ઇન્ટિગ્રેશનની સાઇન અને અહીંયા dx. પછી પહેલાનું વિકલન એટલે કે d/dx ઓફ log 2x અને x dx. બરોબર છે? બરોબર છે. ચાલો હવે શું કરશું? તો કે log 2x ના log 2x, x નું સંકલન શું થાય? તો કે x²/2. બરાબર, માઇનસ ના માઇનસ, ઇન્ટિગ્રેશન ના ઇન્ટિગ્રેશન, dx ના dx. log 2x નું વિકલન શું થાય? તો કે 1/2x. પણ 2x નો ગુણો એટલે 2. આ આવડવું જોઈએ. log x હોય તો 1/x થાય, log 2x હોય તો 1/2x ને d/dx ઓફ 2x. સમજો જો, અહીંયા 3x હોત તો 1/3x d/dx ઓફ 3x. અહીંયા nx હોત તો 1/nx d/dx ઓફ nx. તો અહીંયા શું આવશે? 1/2x પણ d/dx ઓફ 2x અને 2x નું વિકલન 2. આ નો ભૂલતા, આ ભૂલ્યા ને તો બગડો નહીં આવે તમારાથી. અહીંયા શું આવશે? તો કે x²/2 dx. તો શું મળ્યું આપણને? તો કે x²/2 log 2x માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ. તો અહીંયા તો બે કેન્સલ. આ 1/2 આવ્યા એ બહાર લખી નાખીએ. એક x ઉડી ગયો. શું વધ્યું? તો કે x અને અહીંયા શું વધ્યું? તો કે dx. સમજાણી વાત? બે ઉડી ગયા, 1/x ને x² એટલે x થઈ ગયા અને આ બગડો બહાર આવી ગયો. તો શું થઈ ગયું? તો અહીંયા મળશે આપણને x²/2 log 2x માઇનસ 1/2 x નું સંકલન થાય x²/2 પ્લસ c. રાઈટ, તો આપણને આવું મળશે કે x²/2 log 2x માઇનસ x²/4 પ્લસ c. ધેટ્સ ઇટ. આ આપણો ફાઇનલ આન્સર થઈ ગયો. ઓકે, ચેક કરી લઈએ. x²/2 log 2x માઇનસ x²/4 પ્લસ c. પછી છે દાખલા નંબર 6. 5 પછી 6. ધ્યાન આપજો. આવડે હોય છઠ્ઠો દાખલો તમને. i બરાબર ઇન્ટિગ્રેશન ઓફ x log x ની જગ્યાએ કે x log 2x ની જગ્યાએ x² log x આવ્યું. ચાલો, એમણે આપ્યું x² log x dx. 2x કે log x છે? x² log x છે. ઓકે, ચાલો
તો શું કરશું હવે? તો કે ભાઈ અમને તો લિયાટે રૂલ પ્રમાણે આ પહેલાં લેવાનું ઈચ્છા થાય, એટલે log x ઇન્ટુ એક્સ સ્ક્વેર dx. રાઈટ. હવે તો કે u બરાબર log x લેવાનું છે અને v બરાબર એક્સ સ્ક્વેર લેવાનું છે અને પાછળ લખવાનું છે ખંડશ સંકલનની રીતે. બરાબર. તો અહીંયા આવું મળશે i બરાબર, આને મગજમાં રાખજો, અહીંયા log x બાર લખશો, એક્સ સ્ક્વેર dx ફરજિયાતપણે માઇનસ ઇન્ટિગ્રેશનની સાઇન, છેલ્લે dx અને બોક્સ બનાવશો તો એ બોક્સની અંદર શું આવશે? તો કે પહેલાનું વિકલન એટલે કે d/dx ઓફ log x અને બીજાનું સંકલન એટલે કે એક્સ સ્ક્વેર dx. રાઈટ. હવે શું થશે? તો કે log x ના log x, એક્સ સ્ક્વેરનું સંકલન શું છે? તો કે x ઘન બાય 3. હવે તો ડાયરેક્ટ આવડીએ 2 + 1 છેદમાં 2 + 1. ઓકે. માઇનસના માઇનસ, ઇન્ટિગ્રેશનના ઇન્ટિગ્રેશન અને dx ના dx. ઓકે. log x નું વિકલન 1/x અને x સ્ક્વેરનું સંકલન x ઘન બાય 3 dx. ઓકે. dx થોડાક દૂર લખાઈ ગયા, આપણે થોડાક નજીક લખી નાખીએ. ચાલો હવે શું થશે એ ચેક કરીએ. તો અહીંયા x ઘન પહેલાં લખશો, x ઘન બાય 3 log x માઇનસ 1/3 ને આપણે બહાર લખી નાખીએ, 1/3 ઇન્ટિગ્રેશનના ઇન્ટિગ્રેશન x ને x ઘન એટલે કે x વર્ગ થાય ને, x વર્ગ તો શું આવશે? x વર્ગ dx. રાઈટ. x વર્ગનું સંકલન કરવાનું છે એ શું થશે વળી પાછું? 3 log x માઇનસ 1/3 x વર્ગનું સંકલન થાય x ઘન બાય 3 પ્લસ c. 3 3 = 9 તો શું થઈ જશે? x ઘન બાય 3 log x માઇનસ x ઘન બાય 9 પ્લસ c. ચાલો જવાબ ટેલી કરી લઈએ. યસ રાઈટ, જવાબ આવી જાય છે. તો છે ને સરળ દાખલાઓ સાવ કે અઘરા લાગ્યા જરા કે ન લાગવા જોઈએ, જરા કે અઘરા ન લાગવા જોઈએ. ચાલો હવે આપણે આગળ જઈએ. 7મો દાખલો એ થોડોક અટપટો લાગી શકે પણ ધ્યાન આપશો તો નહીં વાંધો આવે. ઓકે. ચાલો હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 7. ઓકે. અને એ છે i બરાબર ઇન્ટિગ્રેશન ઓફ x sin ઇનવર્સ x dx. ધ્યાન આપજો. લોગેરિધમ છે? નથી. ઇનવર્સ છે? હા છે. આરિથમેટિક છે? હા છે. પણ પહેલાં ઇનવર્સ આવ્યું, ભાઈ, એટલે ઇનવર્સને પહેલાં પ્રાધાન્ય દેવાનું. રાઈટ. તો આવું થઈ જશે i બરાબર ઇન્ટિગ્રેશન ઓફ સાઇન ઇનવર્સ x ઇન્ટુ એક્સ dx. u બરાબર સાઇન ઇનવર્સ x. પહેલાં તો એ જોવાનું કે આને આદેશની રીતે ગણી શકાય છે? નથી ગણી શકાતા. તમે કોઈના પણ બરાબર ગમે આદેશ લ્યો તો એકબીજાના સેટઅપ બાજુમાં વિકલન સેટ થવું આ તે કશું બનતું નથી. એનો મતલબ એવો થયો કે આપણે અહીંયા ખંડશ સંકલનની રીતમાં જવું પડશે. તો પહેલાં તો એ ખબર પડી જાય ખંડશ સંકલન રીત વાપરશું કે નહીં વાપરીએ. તો u બરાબર સાઇન ઇનવર્સ x અને v બરાબર x લેતા ખંડશ સંકલનની રીતે. ઓકે. તો i બરાબર શું મળશે? i બરાબર સાઇન ઇનવર્સ x એમનમ x dx માઇનસ ઇન્ટિગ્રેશન અને અહીંયા છેલ્લે dx બોક્સ બનાવી દઈએ. રાઈટ. પહેલાનું વિકલન એટલે કે d/dx ઓફ સાઇન ઇનવર્સ x અને બીજાનું સંકલન એટલે કે x dx. રાઈટ. તો આવું મળશે સાઇન ઇનવર્સ x ઇન્ટુ x એટલે x²/2. ઓકે. માઇનસના માઇનસ, ઇન્ટિગ્રેશનના ઇન્ટિગ્રેશન. સાઇન ઇનવર્સ x નું વિકલન શું થાય? 1/√1 - x². આ ખબર હોવી જોઈએ. x નું સંકલન શું થાય? x²/2.
અને બાજુમાં dx, રાઈટ. હવે શું કરશું? તો આવું કરશું x²/2 sin ઇન્વર્સ x માઇનસના માઇનસ 1/2 ઇન્ટિગ્રેશનના ઇન્ટિગ્રેશન અને અહીંયા શું મળશે? x² upon √1 - x², રાઈટ, અને બાજુમાં dx. હવે આગળ શું કરવું એ વિચારવાનું છે. તો આગળ શું કરી શકાય? 2-3 રસ્તાઓ છે. એક તો છે x બરાબર sin θ આદેશ લઈએ. હવે થોડુંક અઘરું સ્ટાર્ટ થશે. એક તો છે x બરાબર sin θ આદેશ લઈએ. એવું ન કરવું હોય તો તમે બીજા રસ્તામાં, બીજો રસ્તો પણ નીકળે જ નહીં, કારણ કે અહીંયા રૂટ છે. રૂટ ન હોત ને તો બીજો રસ્તો નીકળે, તો ઉપર એક બાદ કરીને એક ઉમેરી દે, પણ અહીંયા રૂટ છે. તો એનો મતલબ એવો થયો કે આપણે એક કામ કરીએ, બરાબરના બરાબર લખીએ, x²/2 ને x²/2 લખીએ, sin ઇન્વર્સ x ના sin ઇન્વર્સ x લખીએ, અને -1/2 ના -1/2 લખીએ, અને અહીંયા I1 કરી નાખીએ. એટલે I1 બરાબર કેટલા થઈ ગયા? તો કે x² upon √1 - x². તો લખીએ I1 બરાબર, અહીંયા લખી નાખીએ, જ્યાં I1 બરાબર x² upon √1 - x² થાય. ઓકે, હવે સંકલન મેળવવાનું છે. બોર્ડ નાનું પડશે ભાઈ, હાલો હું થોડાક નાના અક્ષર કાઢીશ. I1 બરાબર કેટલા છે? તો કે x² upon √1 - x² dx. હવે x બરાબર sin θ આદેશ લેતા. sin θ જ લેવાય, કારણ શું? cos θ લઈ શકાય, sin θ તો cos θ લેવાય, એ સિવાયને ન લેવાય. કેમ ન લેવાય? એની પાછળનું કારણ એ છે કે 1 - tan વર્ગ θ નું કે 1 - cot વર્ગ θ નું કે 1 - sec વર્ગ θ નું કે 1 - cosec વર્ગ θ નું કંઈ ન થાય. 1 - sin વર્ગ θ કે 1 - cos વર્ગ θ નું કંઈક બને. તો x બરાબર sin θ લે તો dx બરાબર શું થઈ જાય? sin નો વિકલન cos θ dθ. ઓકે, તો I1 બરાબર ઇન્ટિગ્રેશન ઓફ x વર્ગ એટલે sin વર્ગ θ, dx એટલે cos θ dθ, છેદમાં √1 - x², √1 - sin વર્ગ θ. ઓકે, તો I1 બરાબર ઇન્ટિગ્રેશન ઓફ sin વર્ગ θ cos θ, 1 - sin વર્ગ θ એટલે cos વર્ગ θ, રૂટ ઓફ cos વર્ગ θ. આવું બને કે નહીં? આ વસ્તુ ધ્યાન રાખો, જ્યારે તમે સંકલન કરતા હોય ને ત્યારે એના વિસ્તારમાં જ પડ્યું હોય, એટલે એવી કોઈ ઉપાધિ ન હોય કે આને પ્લસ ઓર માઇનસ લખીએ. તો cos θ ઉડી જશે. શું આવશે? એક સ્ટેપ કટ કરવું છું. અહીંયા રૂટ ઓફ cos વર્ગ θ એટલે રૂટ ઓફ cos વર્ગ, રૂટ અને cos વર્ગ, રૂટ ને બગડો કેન્સલ એટલે cos θ છેદમાં cos θ, તો sin વર્ગ θ dθ. આવું થાય. હવે આપણે એ જોવાનું કે sin વર્ગ θ છે તો તમને બધાને ખબર હોવી જોઈએ કે 1 - cos 2θ બરાબર 2 sin² θ થાય કે નહીં? તો બગડો છેદમાં લઈ લઈએ, તો 1 - cos 2θ/2 બરાબર sin વર્ગ θ થાય. તો sin વર્ગ θ ની જગ્યાએ આટલું લખી શકીએ? તો કે હા, લખીએ. I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ 1 - cos 2θ / 2 અને અહીંયા dθ. ચાલો ત્યારે હવે સંકલન કરવાનું છે. તો I1 ના I1 1/2 ને બહાર કાઢી લઈએ. અંદર શું વધે? ઇન્ટિગ્રેશન ઓફ 1 - cos 2θ dθ. આવું થાય. તો I1 ના I1 1/2 ના 1/2, 1 નું સંકલન θ, 1 dθ નું સંકલન θ, cos 2θ નું સંકલન શું થાય? તો કે sin 2θ / 2 પ્લસ c2, અથવા પ્લસ c લખીએ, કોઈ વાંધો નથી. અહીંયા જો કે પ્લસ c અહીંયા એડ કરીએ, c1 કરી નાખીએ, રાઈટ. પહેલું સંકલન પતાવ્યું ત્યારે. અને ન લખવું હોય તો કંઈ વાંધો નહીં, ડાયરેક્ટ પ્લસ c રાખો ને, કોઈ પ્રોબ્લેમ ન ખાવ તો જાજો કોઈ વાંધો ન આવે. અહીંયા ખરેખર પ્લસ c1 લખીને અહીંયા I1 ની કિંમત મૂકવાની થાય, ડાયરેક્ટ મૂકી દઈશું. હવે શું કરશું? તો અહીંયા આવું બને, I1 બરાબર 1/2 θ માઇનસ sin 2θ એટલે 2 sin θ ઇન્ટુ cos θ થાય. તો કે હા, છેદમાં 2 પ્લસ c. આ સમજાણું? cos 2θ સંકલન sin 2θ/2 કેમ થાય? સંકલન છે, cos નું સંકલન sin થાય, એટલે 2 કેન્સલ. શું આવ્યું? I1 બરાબર 1/2, અહીં એક તો 1/2 હતું ને, બીજું 1/2 આવ્યું. હાલો કાંઈ વાંધો નહીં. θ માઇનસ sin θ ઇન્ટુ cos θ પ્લસ c. હવે θ ને દૂર કરવાનો, તો x બરાબર sin θ થાય.
તો x બરાબર sin θ હોય તો θ બરાબર શું થાય sin ઇન્વર્સ x થઈ જાય એટલે થીટાની જગ્યાએ sin ઇન્વર્સ x sin θની જગ્યાએ x cos θ બરાબર કેટલા લખવા તો એના માટે તમારે આવો એક ત્રિકોણ બનાવવાનો ઓકે sin θ એટલે સામેની બાજુ છેદમાં કર્ણ કહેવાય એટલે અહીંયા θ લખો તો આ x ને 1 કહેવાય તો આ શું આવે 1 - x² આવે તો x બરાબર sin θ θ બરાબર sin ઇન્વર્સ x અને sin θ બરાબર તો x લખી જ શકો થીટાનું કામ પૂરું sin θનું કામ પૂરું કારણ કે x બરાબર sin θ તો sin θ બરાબર x cos θ બરાબર કેટલા થાય તો cos θ એટલે શું થાય પાબાના છેદમાં કર્ણ એટલે કે √1 - x² આટલું cos θ આ મેળવતા આવડવું જોઈએ કેવી રીતે મેળવ્યું જુઓ ધાર્યું તો હું x બરાબર sin θ એટલે x બરાબર sin θ તો થીટાનું સૂત્રનો કરતા બનાવો તો sin ઇન્વર્સ x લખાય યસ થીટાનું કામ પૂરું sin θ બરાબર x લખાય તો આ લખાય cos θ બરાબર હું લખું તો sin θ બરાબર x ના છેદમાં 1 એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે cos બરાબર 1 - x² અથવા તો એવું લખી શકો cos θ બરાબર √1 - sin² θ અને sin θ ની જગ્યાએ x એટલે 1 - x². તો તમને I1 ની કિંમત આટલી મળી 1/2 θ ની જગ્યાએ શું લખશો તો કે sin ઇન્વર્સ x માઈનસ sin θ ની જગ્યાએ શું લખશો તો કે x cos θ ની જગ્યાએ શું લખશો તો કે √1 - x² પ્લસ c. તો તમને જુઓ અહીંયા ક્યાંય થીટા વૈધો નહીં અહીંયા હતો થીટા પણ થીટા બધોય નીકળી ગયો તો આને કહી દે પરિણામ નંબર 1 અને I1 ની કિંમત પરિણામ 1 માં મૂકતા ઓકે પરિણામ 1 ની અંદર મૂકી દઈએ તો I બરાબર શું છે x²/2 sin ઇન્વર્સ x ઓકે અહીંયા શું છે -1/2 અને I1 એટલે શું છે તો કે 1/2 બ્રેકેટમાં sin ઇન્વર્સ x માઈનસ x √1 - x² પ્લસ c આટલું છે સમજ્યા -1/2 I1 એટલે આ આખો ભાગ આ દાખલો 2 વાર જોઈજો તો વ્યવસ્થિત ખબર પડશે તો શું બની જશે તો કે x²/2 sin ઇન્વર્સ x -1/4 sin ઇન્વર્સ x માઈનસ x √1 - x² પ્લસ c ધેટ્સ ઇટ આ આપણો ફાઇનલ જવાબ થઈ ગયો ઓકે ઘણા લોકો અહીંયા 1/4 આને આપશે ને આને આપશે ને પછી આનું સાદુરૂપ આપશે ને તો અહીંયા 1/4 વાળો ભાગ બની જશે એવું ઘણું બધું થાય પણ આપણે આટલું રાખી દઈએ તો કંઈ વાંધો છે નહીં ઓકે તમે સાદુરૂપ આપશો તો તમને 2x² - 1 જે પાછળ જવાબ આપ્યો છે ને મળી જશે આનું સાદુરૂપ આપતા આપજો સાદુરૂપ ઘરેથી અને પાછળ જે જવાબ છે ને લાવજો અને ન લાવો ને આટલે મૂકી દો દાખલો તો કંઈ ખોટો છે નહીં તો વસ્તુ હેંજા ખંડસ સંકલન કરતાં અહીંયા પહોંચ્યા ને તો આને અલગથી સંકલન મેળવવાનું થયું અહીંયા રૂટ આવ્યું નહીં વાંધો પડ્યો ન આવ્યું હોત ને રૂટ તો જલસા પડી જાય તો અહીંયા -1 વડે ગુણી નાખે ને +1 એડ કરી દે અને આપણો જવાબ સેટ થઈ જાય તો આટલે સુધી રાખીએ છીએ બાકીનું આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું થેન્ક યુ